ચકલી, પછી 2 ખિસકોલા, 2 નહોતા હમણાં 5 હતા, અત્યારે 2 થઈ ગયા. તો વરસાદનો માહોલ હતો ને હમણાં ચંદનકો દેખાણી. તો ક્યાં છે મમ્મી ચંદનકો? ક્યાં હતી હમણાં? બાજુની અગાસીમાં. કેટલીક છે? એક મોટી ચંદનકો છે, એના 2 બચ્ચા છે. તો કામ આવ્યો તો હે તો અગાસી તે છે કામ ઉતરો ચશ્મા લેવા. સસમા અંધારિયા ન પહેરાય. ફોટા હારા આવે ને? હા એ નારે હારા ફોટા છે જાને. હાલો ને તમે દેખ. જય શ્રી રામ મિત્રો, હું છું હર્ષિત ગુંડલિયા અને તમે જોઈ રહ્યા છો હર્ષિત ગુંડલિયા લોક. તો નવા લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે વરસાદ આવવાનો મોસમ થઈ ગયો છે, ફૂલ કાળું ડિબાંગ વાદળ થઈ ગયું છે. આ બાજુ જુઓ તમે, મસ્ત મજાનું. તો અત્યારે અગાસી સાફ થઈ રહી છે, કારણ કે અગોસર અગાસી ઉપર બહુ હતું. અને કેવું હતું અગોસર મમ્મી? સારું, તગારો એક ધોળ નીકળી અગાસીમાંથી, કારણ કે કોઈ દી અગાસી વાયરી જ નથી અમે કોઈ દી. તો એવું હતું, મને તો એમ કે વાયરી જ નહોતી. તો છાટા તો આવા માંડ્યા છે, હવે આવો જ જોઈએ વરસાદ. વરસાદ આવે એટલે તમને વરસાદને તો આનંદ મનાવી જ દઉં હમણાં. જોઈ લો તમે. આ રીતનો કઈક ગામડાનો વ્યૂ હોય અને મજા તો આવે, ઠંડો પવન પણ આવે. તો ધીમો ધીમો વરસાદ પણ આવવાનો ચાલુ થઈ ગયો છે. હવે કયા થાય ભાઈ તારું કામ પૂરું? હવે હે કોઈ વારવાનું છે. કેટલુંક છે હવે? તો આનું તો કામ પૂરું નહીં થાય, પલટ પછી જ મજા આવશે ને. તો હાલો પૂરું કરી દો ફટાફટ, હાલો. પછી આપણે નાવાનું છે વરસાદમાં. નાવું ને મમ્મી પેલા વરસાદમાં? અગાસી જોઈ લ્યો મારી. હવે ડનપ્રૂફ મારવાનો વિચાર તો છે, પણ કારણ કે વરસાદ આવી ગયો, ડનપ્રૂફ કેમ મારવું? વરસાદ રહીએ ને કંઈક તડકો બળકો નીકળે થોડાક દીમાં, તો એ ડનપ્રૂફ મારી દેવું છે એશિયન પેન્ટનું. કા મમ્મી મારું ને ડનપ્રૂફ? મારવું જ છે ને ભાઈ. એ ભાડ ભરાય એટલે નીચે પછી ઓલા શું થાય મમ્મી નીચે? હે મમ્મી? ઠંડુ એ સરસ, કાઈ ભેજ ન આવે. ડનપ્રૂફ તો મારી જ દેવું છે, કારણ કે ત્યાં પાણી ભરાય છે, તો નીચે રસોડામાં ટીપા પડે. બહુ તો વાંધો નથી, આગલા વર્ષે પડ્યા હતા. તો ડનપ્રૂફ મારું ને તમે વરસાદ આવે ટાટા તો પડે જ છે, છાટા તો આવે છે. તો આપણે હવે વરસાદની રાહ જોવાની છે. વરસાદ આવે તો આપણે નાવા જઈએ. મિત્રો વરસાદ આવે ને એટલે અમારા ગાર્ડનમાં ખિસકોલા બહુ નીકળી પડે. જો તમને બતાવું, જો હે ને, જો ચકલી, પછી 2 ખિસકોલા, 2 નહોતા હમણાં 5 હતા, અત્યારે 2 થઈ ગયા. જોયું ને, ખિસકોલા ને એવું બધું અમારા ગાર્ડનમાં આવતું હોય મસ્ત મજાનું. ખિસકોલા હોય, ચકલા હોય, ઘણું બધું હોય. કામ શું હોય આપડા? પોપટ આવે, બુલબુલ આવે, કાબજ આવે, પછી ચંદનકો આવે, ચંદન ખરાબ આવે, બચ્ચા ને એ બધા આખો દી ચણવા આવે. ભાખરી નાખું ને એટલે ચણે, ચોખા ચણે, બાય પોપટ એવું એમ ને. ખિસકોલા તો અત્યારે ભેળા થઈ ગયા. તો કેમ મમ્મી ન્યા હેઠે નાખ્યું? હું વાડમાં એવું થઈ જાય સલ્લું. તો નીચે નાખી દીધું એમ ને. હવે શું કરશું? હવે પગથિયા વાળતા વાળતા નીચે ઉતરીએ, પછી પછી પૂરું. બીજું શું હોય?
વરસાદનો માહોલ હતો ને હમણાં ચંદનકો દેખાણી. તો ક્યાં છે મમ્મી ચંદનકો ક્યાં હતી હમણાં? બાજુની અગાસીમાં કેટલીક છે? એક મોટી ચંદનકો છે, એના 2 બચ્ચા છે. પછી બચ્ચા છે ને આપણા ઢાળિયામાં આવે. પછી મને લાગે બી કેટલાક બચ્ચા કેટલા છે? 2 બચ્ચા ને બચ્ચા છે નાના નાના. પછી પછી આવે વળી કાઢે વળી પાછા વયા જાય ઢાળિયામાં ઉતરે તો મને લાગે બી ભાગે કા? હા, ઈ આજુ અગાસીમાં રહે છે, એનું ઘર છે. ક્યાં રહી બતા જ જરી. આમાં પતરામાં ક્યાંક છે કુંડ ઓલા ટાંકા આગળ. જો આ ટાંકો દેખાય ને એમાં ચંદનકો છે. હવે આ પાઇપમાં હોય કે કોણ જાણે, હોય અહીંયા જ હોય ચંદનકો. આટલામાં બચ્ચા ક્યાંક ચંદનકો દેખાય છે. આજે આવી હતી આપડી કુંડી આગળ. જોઈતી? હા, આવડું બચ્ચું જોયું, મેં તો નથી જોઈ, મારી મમ્મીએ જોઈતી. નાનું બચ્ચું હતું. તો આપને જો જોવા મળશે તો હું તમને બતાવી દઈશ. હજી લગન તો મેં નથી જોઈ, મારી મમ્મી આજે હમણાં જોઈ. તો મમ્મી કીધું કે જો હમણાં ચંદનકો જોઈ. મેં કીધું હું અહીંયા કોઈ ગતા વહી ગઈ. 2 વર્ષથી હું તો દેખું જ છું, રે જ છે. આપણે તો જોઈ નથી કેવી ચંદનકો હોય. મોટી હોય ગાંડા, બીક લાગે. એવી હોય? તો થૂક ઉડાડે એટલે તો બી હું તો બી હોય. થૂકું દાડે શું થાય? તાતર થાય. એવું થાય એમ ને? આપને કોઈ ભાઈ એમાં ડિટેલ્સ ખબર નથી જાજી. મોટી હોય. કાવે વરસાદ આવે એવા સાચા. હે આવે એવા. હારા આવે? ઓહો. કોકાન પડી જાય એવો વરસાદ આવે? હે બા પડી જવાય એવો આવે? ઝરમરી વરસાદ આવે થોડો થોડો. વધારે આવે એની જ રાહ જોઈએ છીએ અમે કે નાવા થાય ને પેલા વરસાદમાં. હું ને મમ્મી તો અગાસીએ જો મસ્ત મજાના પવન ખાય અને અગાસી વારીએ. હું તો નથી વારતો, મારી મમ્મી અગાસી વારે. મને તો આવડતું નથી વારતા. તને શું આવડે ગાંડા? મને ક્યાંથી આવડે? એવું શીખાય નહીં ને. વાય તો ખબર પડે. ના ભાઈ, ધૂળ બધી જો પાછળ નાખી, કારણ કે ગારા તો ગારો બધો મિક્સ થઈ ગયો. હાલો બા આકાશે ફોટા પાડા, વાતાવરણ અસલ થઈ ગયું. મારો પગ બહુ દુખે. કા હાલો ને તમને પવન અસલ નો ટાટો બહુ આવે. નહીં મારા હાલો ને. પગ દુખે છે. તો મારે તો અગાશે ફોટા પાડવા જવું બા. આ તો પડીએ જા. હે પાણીએ. તમને પાડ દો હાલો બે ફોટા. નહીં મારું છે આવું. હાલો નહીં તમે. યાદી જે તમારી બાય એમ કરી. ના મારું છે આવું. તું કામ આવ્યો તો? હે તો હું અગર છે તે કામ ઉતરો. ચશ્મા લેવા. હવે સસમા અંધારિયા ન પહેરાય. ફોટા હારા આવે ને? હા, એ મારે હારા જ ફોટા છે જાને. હાલો ને તમે બે ફોટા હું તમને પાડી દઉં. મારો પગ દુખે, હું છોડી શકતી નથી. આટલા જ કહું 2 પગથિયા છોડી શકતી નથી ને આટલા 15 પગથિયા છોડી શકું. ચાલો મારા બા તો નહીં આવે, હું તો ફોટા પાડી આવું 2-3 ફોટા. વાતાવરણ જોવો તમે મસ્ત મજાનું થઈ ગયું હે બા. ડોરી ખાવા માંડી ગયો કેનો ડોર વિખાવા માંડ્યો? વરસાદનો. વરસાદનો? એવો બધો વરસાદ આવે છે? હવે કયાંક આવશે જરીક કહી દો તમે. કઈ આવશે વરસાદ? બસ હવે ને દિવસે આવવાના. તો મારા બા કહેવાય વરસાદ તો હવે આવવાનો ટાઈમ થઈ ગયો છે એનો. એ તો કબૂતરું જોવો તમને દેખાય? વરસાદ આવશે બા અહીંયા કબૂતરું. હેઠું નથી ઉતરતો. હેઠું તો નથી ઉતરતું. જો થાંભલા ઉપર કેવું મસ્ત બેઠું. ચાલો આ ફોટા પાડીએ, ચશ્મા લઈ લીધા છે. હાલ આરતી પાડ દે 2 ફોટા મને. તારે 2 ફોટા પાડું. હાલ જોગાશ હાલ. મામી હું બીએ એમાં હું એમાં હું બીવાનું? બીવાનું? હા તારી આમ જોઈએ, ગગો મારો વિડિયો ઉતારતા હોય તો આમ જોઈએ જો આરતી. હાલ તારે લગાશી તો હાલ ફોટા તો પાડ દે 2. તો આપણે આ લોકેશન ઉપર ફોટા પાડવા છે, કારણ કે વાહ વ્યૂ સારો આવે છે. તો ઝરમર વરસાદ આવતો હોય અને એમાંય મેગી બની જાય તો ઓર કઈક મજા આવે. તો વાત કઈક એવી જ છે, અત્યારે મેગી ખાવાનું મન થયું છે તો મેગી એક બનાવી નાખીએ. જાયરી મેગી. અત્યારે મેગી બનાવવાનો વારો આવે, કારણ કે મસ્ત માહોલ ને મેગી ખાય મજા જ કઈક ઓર એમ. તો ચાલો હવે મેગી ખાવાનો વારો છે અત્યારે. સાદી મેગી બનાવવાની છે અત્યારે, કારણ કે ફટાફટ બનાવવાની છે, ભૂખ એવી લાગી. બટેટા વાળી ખાવાની હતી પણ ટાઈમ નથી. બરાબર ના? આળસ આવે છે.
મારા મમ્મી વાત કરે છે ફોનમાં, મારા બા ડેલી ઊભા છે, ઝીણા ઝીણા છાટાનો માહોલ આનંદ માણે છે. કા બા છાટા કેવા ખાવે? કેવા ખાવે છાટા? હારા આવે ને છાટા? છાટા હારા આવે ને? નથી હારા આવતા? કોક કોક હારા આવે. તો અત્યારે મેગી ખાવી બા, શું કેવું તમારે ખાવી મેગી? મારે ખાવી. મારા બાપા ઠામડા ઉટકવાની જ વાત હોય. ઈ ક્યાં તમને પૂછે છે કે તમે ભાઈ હવે ઠામડા ઉટકો? ખાવાની વાત કરતો તો મારા બાપા ઠામડા ઉટકવાની જ વાત હોય. હું બાને એમ કે મારે વાસણ ઉટકવા પડશે, આ છોકરાઓ બગાડશે વાસણ એમ. હા આવો ડોહીમાનો સ્વભાવ મારા બા. હે બા હાલો, હે ખાવા મેગી ખાવા હાલો? નહીં જોયું ને જો વરસાદ ધીમો ધીમો વરસાદ. મેગી અત્યારે બને છે. મમ્મી મેગી ખાવી હો? તને કહો મેગી તો ભાઈ મારે નથી ખાવી. કા મન નો ભાવે મેગી. થોડીક થોડીક ખાજે ને. ઓ મસ્ત નો વરસાદ આવતો હોય તો મેગી ના ખાય? ભાઈ પેટમાં જામ. ના હારું. ખાય અમે નો ખાઈ. તો પેટમાં જામ થઈ જાય તો એવડું પેકેટ લેવા શું કામ દીધું તે મને? તું લઈ આવી તો હું કરું? એવું છે એમ ને? તો મેગી મારી બેન બનાવે છે અત્યારે. મને પણ આવડે તો અત્યારે મારી બેન બનાવે છે. કા મમ્મી હા તને આવડે મેગી બનાવતા? હા મેગી બનાવતા આવડે. મારા કરતા તને હારી આવડે. અત્યારે બટેટા વાળી તો નથી બનતી, સાદી આવડે. સાદી અત્યારે બને કારણ કે ફટાફટ થઈ જાય ને એટલે બીજું કઈ વાત નથી. અહીંયા બેહીને મેગી ખાવાની છે આપણે. કોને? એમાં હું માથું વરાવાનું હોય? અમારે ક્યાં વે હારા મારા બા જો પવન ખાઈને આવતા રહ્યા. બા પવન ખાધો? બસ હવે મેગી કમ્પ્લીટ થવામાં થોડીક જ વાર છે. કા તો મમ્મી સાંજ નું મેનુ પણ નક્કી કરી નાખ્યું મારા મમ્મી. શું કર્યું નક્કી? લોટિયા થેપલા. વરસાદના હિસાબે લોટિયા થેપલા મજા આવે. લોધિયા થેપલા ને દહીં કે છાશ? દહીં. જી તમારે જમવું હોય એમ મારે તો ચા જોઈએ તો. તો ચા બનાવજો. ભાઈ ભાઈ શું વાત છે. થેપલા ને ચા અત્યારે સાંજના માહોલમાં અત્યારથી કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે સાંજે આપણે લોધિયા થેપલા અને ચા છાશ ક્રંચક્સ વેફર બાલાજીની, આલુ સેવ બાલાજીની એવું આપણે ખાવાનું છે મમ્મી. શું કેવું? બરોબર ને? કેટલા વાગ્યા અત્યારે? 5:15. 5:15 અમારું મેનુ કમ્પ્લીટ થઈ ગયું. જમવાનું 9 વાગે થાય. હવે 8:30 થાય તો જમાઈ જાય. મેં તો કોઈ દી 8:30 ખાધું નથી. વાત જ મોડું ખાધું. થઈ જાય. ક્યારેક ની દોડે મોડું જ થઈ જતું હોય. વાતું ખાલી 8:30 ની કરે થાય 9 કામ વાગે. જાજુ હોય ને. હું તું કે અત્યારે તો બેઠી છો? બેઠી છું જરાક પલટી ગઈ છું તો પવન કપડા ઉકાઈ જાય ને. એમ તો મેગી તૈયાર થઈ ગઈ છે આપણી, ધાણા ભાજી નાખેલી. તો મારે મેગી અને છાશ પણ જોઈએ તો શું કરવું? હાલો 2 ગ્લાસ ભરી આપણી છાશ અને આ બેહીને ખાઈ લઈએ આપણે. જાણી બે પંખા છે. પંખાટાની ખાટલે ખાવાની મજા ખાટલે આવશે. નો ખવાય હો છે. કેમ? નહીં. મારે તો ખાટલે ખાવી. માંડા માણા હોય ખાટલે. એવું ના હોય હો? ના ના. તો ક્યાં લખેલું એવું બતાય મને. અહીં આપણે કે મારે ખાટલે ખાવી. અહીં બેસી જા. ખાટલે નો ખવાય ભાઈ. હાલો તો અહીં બેસી જાઓ. ખવાય નહીં. ત્યારે આપણે હાટું છાશ કમ્પ્લીટ થાય છે એટલે ભરાય છે ગ્લાસમાં આપણે હાટું. પછી આપણે મેગી ખાઈ લઈ. માલ તો જવો આપણે મેગી ખાવું એવો માહોલ આનંદ કેવો આવે. ડંડુડા પડતા હોય એમાં કબૂતરા દેખાતા હોય ઓસરીમાંથી. 3 કબૂતર છે. આ પણ માળો છે. આ પણ ચકલા પણ હે જો જો ઉડે છે. જો આ એક બેઠું હોય ક્યાં મારીએ આ માળામાં. હાલ આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. જોઈ લ્યો. જમી લઈ. જમી હું નાસ્તો કરી લઈ. બરોબર ને બા? તો ચલો મેગી ખાઈને તમને મળું પાછો. મમ્મી મેગી ખાવા
માર નથી ખાવી કેમ? મને આ મોરી લાગે કેવી લાગે? મોરી લાગે. મોરી લાગે કેમ મોરી લાગે? મને બટેટા વાળી વધારે ભાવે તો કીધું હોત તો બટેટા વાળી બનાવત તારા હાથ. તમારે સાદી ખાવી હતી ને ઝડપ થાય એટલે હાદી ખાવી હતી. ચાલો મેં મેગી ખાઈ લઈ. આ જોજો. ચમચી મજા નથી આટલો ખોટો મને નહીં ભાવે કયું ના તમે એમ કહો છો મારે ખાવી તો થોડીક તો લ્યો હું ક્યાં કહું આ ચમચીમાં ખવાય મજા આવે. ખાવ ખાવ બા. ના મનનો મને ઓલો વિડીયો ઉતારે એટલે કા હાલો થોડીક ખાઈ જાઓ થોડીક મોટા મેં કે આમ જો ટેસ્ટ કરાય કેવી છે ખાવ ની. ટેસ્ટ તો કરો આ ખસકોલિયા જેવું છે મરકોડિયા નથી હા, મેગી મને છે હવે અરે વાહ વાહ બા વાહ. જલજીરા નહીં ખા. બાના રિએક્શન તો જો જલજીરા તને મને નથી ગમતા. જો જલજીરાવાળી ખાવું ને, શીંગવાળી. તો મિત્રો આજે આનથી વધારે વરસાદ આવે એવું આજે તો શક્ય નથી, કારણ કે આજ તો ખાલી પલારી જ દીધું બધું. તો આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડિંગ કરીએ. તો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા વ્લોગ સાથે. તાલગણ જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.